લંકાગઢની માલપા મારો આયુનો આગેવાન મારી ડોબરિયાની માં ખોડિયાર માં ગેલ માં સિકોતર ને માં બહુસરાજીનો આજ આગેવાન વીર ખેટલો આવતો હોય ભાઈ અને ઈ વીર ખેટલાના વધામણા થતા હોય ને મારો વીર ખેટલો આવતો હોય અને ઈ મોરલીના રાજમાં છે મારો આયુનો આગેવાન મારી ડોબરિયાની દેવનો વીર ખેટલો આગેવાન આવે પણ કેવો આવે બા મારી તને હાલ કેવાનો મારી ડોબરિયાની મારી ગેલી વદાડ હોય ને મારી ક્યાં ગઈ મારી ડોબરિયાની ગાંડી ગેલ સાહેબ અહીંથી આખું નહીં મારું ગામ બેડલા ને બેડલા થી 11 કિલોમીટર મારી ભાડલાની ગાંડી ગેલ નું ગામ છે હો ભાઈ આજ મારી પંચની ગાંડી ગેલ બેઠી પણ જા મારી માતાજીના કાર્યો થતા હોય છે ખોડિયાર હોય તોય ભલે ગેલ હોય તોય ભલે સિકોતર હોય તોય ભલે મેલડી હોય તોય ભલે ગમે એ દેવનું કામ થાય જ્યાં સુધી મારી ભાડલાની ગેલ વધાવો આપીને સહી ન કરે ને ત્યાં સુધી પાઠ અધૂરો કહેવાય હો બા સાહેબ ભાડલાની માલપા વાવ છે ને વાવની માલપા 7 મજલા છે ને 7માં મજલે મારી ભાડલાની ગાંડી ગેલ બેઠી છે બાબો પણ જાજા ભુવા કદા ધરતીની માથે મારી ગેલની રજા વગર ભાડલાનું સાસર આજે નો લેવાય ને કાલે નો લેવાય બાબો કદાચ મને ભાડલાની ગેલ ને પૂછ્યા વગર આજ મારો ભુવો ભાડલાની માલપા આવ્યો જાય ને મારું સાસરના શોકની માલપા સાસર લેવા બેહે આજ કદાચ જો ભાડલાના શોકની માલપા સાસર લેવા જાય ને મને ભાડલાની ગેલ ને પૂછે નહીં અને જો ભાડલાના શોકની માલપા સોટાડી નો દઉં ને તો ધરતીની માથે હું કણકોટના સુખ જાળવાનો ધણી ડોબરિયાની ગેલ નો હોય બાબો માલકોર મારા ડોબરિયા પરી જાવ મારી ગેલ ના થઈ જા બાપ અને જગતના દુનિયાના શેડાની માલકોર હાલ્યો જા મારા જીગલા અને દુનિયાની માલકોર જો કડવો કાટો લાગવા દવ ને તો ધરતી માથે મને ગેલ ને ખોટ લાગે બાપો
પણ બાપ કદાચ ભાડલાના શોકની માલ પર હું ગેલ બેઠી છું બાપ. સાહેબ વાવના તળિયે 1200 ભૂતાવળ ને પીન મારી ભાડલાની ગેલ બેઠી છું બાપ. પણ કદાચ મારો ભૂવો હોય, મારો બાનાધારી હોય, મારો ભગત હોય અને કદાચ ભાડલાના શોકની માલ પર આવીને મને ગાલ ગેલીને એકવાર યાદ કરે અને કદાચ નિર્દોષ હોવા છતાં જેલના તાળાની માલિપા પૂર્યો હોય, જેલની માલિપા પૂર્યો હોય, કદાચ મને ભાડલાની ગેલને એકવાર યાદ કરે અને કદાચ પગની માલિપાથી બેડિયું અને હાથની માલિપાથી હાથકડી છોડાવીને જો જેલના તાળા તોડીને મારા દીકરાને બહાર નો લાવું ને એ તો ધરતીની માથે હું રામનગરની ડોબરિયાની ગાંડી નો હોય બાબા, ગાંડી નો હોય બાબા. ટપોરો માર જો તારું માવતર બનીને નો રહી જાવ ને તો સંગલા તારી ગેલ નો કહેવાય બાપો, તારી ગેલ નો કહેવાય બાપો. આવો વસોયા પરિવારે મારી જગદંબાનો માંડવો સોંપ્યો છે ને બા, કલમ મારી ગાંડી ગેલ ને આપી છો બા. દાદા કદાચ મારા મોહિતિયા મારા જેમિનિયા કદાચ ધરતીની માથે મારા નામની ધર્મની થાંભલી રોપી લે બાપ, કદાચ મારી ખોડિયારના નામની ધર્મની થાંભલી રોપી લે અને કદાચ મને ભાડલાની ગાંડી ગેલને જો કલમ આપી હોય અને કદાચ જો રૂવાડું ખાંડું થવા દઉં અને જો તારો માંડવો ખાઈને ખાતે ન કરાવું ને એ તો ધરતીની માથે હું ડોબરિયાની ગાંડી નો હોય બાબા, ગાંડી નો હોય બાબા. માલકોર મારા ડોબરિયા તારા આંગણાની માલકોર આવી જાય બાપ, માલકોર આવી જાય બાપ. પણ કદાચ જો હવલા હાચે નાજ અને જો હવલા પાડતી નો આવું ને એ સંગલા ભુવા તો તારી ગેલ નો કહેવાય બાપ, તારી ગેલ નો કહેવાય બાપો. જગદંબા આજ મારી ડોબરિયાની ગેલ આવી હોય ભાઈ, ડોબરિયાની ગેલ આવી હોય ભાઈ.
અને આવો દેવગામના આંગણે મારા વસોયા પરિવારને એમ કે ખમા મારા જમીનિયા ખમા મારા મયુરિયા બાપ મારા મયુરિયા બાપ મારા મયુરિયા બાપ અરે મારા નામની કદાચ ધરતીની માથે જો થાંભલી રોપી હોય અને કદાચ મારા મયુરિયા મારા જમીનિયા કદાચ હવળા નાખીને જો હવળા પાડતી નો આવું ને એ તો ધરતીની માથે આજ હું રામનગરના પાદરની ડોબરિયાની ગાંડી નો હોય બાબો ગાંડી નો હોય બાબો કલમની ગાંડી ગેલની સહી થઈ ગઈ હોય બાપ થઈ ગઈ હોય બાપ અને કદાચ સુન મારું વસુયા પરિવાર મારી ગાંડી ખોડિયારનો નવરંગો માંડવો રોપી લે બાપ માંડવો રોપી લે બાપ અને કદાચ જો જીવ અને જમડા જમડા કદાચ વાદ માનતા હોય અને જીવ લેવા આવે અને કદાચ એક દિનના સમયની માલકો રોકી નો તમને એ તો હું કલમની તણિયાની બેલ નો કહેવાય બાપો બેલ નો કહેવાય બાપો જસદણ ની બાજુમાં ભાડલા ગામ અને ભાડલા ગામની માલ પર મારી ગાંડી ગેલ વાવના તળિયે બેઠી છે બાપ ક્યાં ગઈ મારી રામનગર ના બેહણાની મારી ડોબરિયાના હાથ પેઢી ના વડવાની પૂજલ ગાંડી ગેલ કદાચ ધરતીની માથે હું ડોબરિયાની ગાંડી ગેલ બોલું અને જો મારા લેખની માલમાં કોઈ મેખ મારે ને તો ધરતીની માથે મને ડોબરિયાની ગાંડીને કોઈ ઓળખે નહીં બાબો કોઈ ઓળખે નહીં બાબો પણ ભાડલા ગામની માલબા હા મનીષભાઈ મારી ક્યાં ગઈ મારી રામનગર ના બેહણાની મારી ડોબરિયાની મારી ગાંડી ગેલ તન મનાવું કદાચ ધરતીની માથે મને પંચની ગાંડી ગેલ કયો તોય ભલે ડોબરિયાની ગાંડી ગેલ કયો તોય ભલે હો ભાવ કદાચ ધર્મનો પાઠ માંડ્યો હોય 33 કરોડ દેવતાનો પાઠ માંડ્યો હોય અને કદાચ તમારી દેવદાણા નો દેતી હોય કદાચ મને ભાડલાની ગેલનો એક વધાવો પડી જાય અને જો 7-9 નો વધાવો આપું અને જો કેન્સર જેવા રોગને જો પાણીની જેમ પી ન જાવ ને એ તો ધરતીની માથે આજ હું ડોબરિયાની ગાંડી ગેલ નો હોય બાબો ભાડલાની માલપા 11 વર્ષનો એક દીકરો ને 11 વર્ષના દીકરાની ઉપર કંકુ નામની ડોશી કામણ કરે બાપ કોઈ મુઠુના માર મારવાવાળા આવી અને 11 વર્ષના દીકરાની ઉપર કામણ કરે ને મુઠુના માર મારે ને તેથી મારી ભાડલાની ગેલીને મારી કંકુ ડોશી એમ કે હે માં
તું માં છો પણ મારી આગળ કામણ છે બાપ. અને દીકરો 11 વર્ષનો દીકરો ભાડલાના શોકની માલપા મરણ પથારીએ પડ્યો છે. તેથી કોઈ માતાજીનો બાનાધારી ભૂવો, કોઈ માતાજીનો ભગત મારી ભાડલાની ગેલીને વાવના તળિયે જઈ આંખની માલપા દડ 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 આહુડા પાડે ને મારી ગેલીને એમ કે હે માં, હે માં, એ મારી વાજા આવે વિદાગરા આવે. પણ આ તો તન મન નું જાણવા વાળી મારી ભાડલાની ગેલ છે. ઈ દીકરાનો અવાજ સાંભળી જાય અને વાવના તળિયાની માલપાથી અવાજ કરે, ખમા મારા દીકરા, મારા દીકરા. કદાચ ધરતીની માથે હું ગાંડી ગેલ બોલીને બીજું બોલી જાઉં ને તો ધરતીની માથે હું હિન્દુનું ધર્મ મટી જાઉં બાપો. જાજા આ 11 વર્ષના દીકરાની ઉપર કામણ કર્યા છે ને બાપ, મુઠ્ઠુના માર માર્યા છે ને, નનામીના બંધન બાંધ્યા છે ને. કદાચ એને અડદના દાણા નાખ્યા છે પણ હાલે આ મારી જુવાર છે, ઈ જાહેર છે ને મારો બાપલો. ઈ કદાચ માતાજી એક વધાવો દઈ દે ને તમારા ઘરની માલપાથી જે દુઃખ હોય ને દુઃખ વિયું જાય. હો બાપ, એકલી તાકાત છે જાહેરની માલપા. પણ જાજા ભુવા કદાચ ધરતીની માથે મારા દીકરા ઉપર કામણ કર્યા છે, 11 વર્ષના દીકરા ઉપર કામણ કર્યા છે ને. પણ જાદા મુઠ્ઠુ વાળાને કદાચ ગામના શોકની માલપા હોય તોય ભલે, સીમની માલપા હોય તોય ભલે, ભાડલાની બહાર હોય તોય ભલે, કદાચ સવારનો દી ઉગે, રાજા કરણની વેળા થાય અને જો પેટની માલપાથી ઓકાવી અને કારણને કાઢું નહીં તો ધરતીની માથે હું ભાડલાની ગાડી ઘેર નો હોય બાબો, ગાડી ઘેર નો હોય બાબો. તું જોને ને જોને માતા કે માં, તું જોને ને જોને માતા ને માતા. મારી ખોડિયાર હામટા ભેળો જેને મે રખ્યો વીર, પણ મારી ત્રાંબા ત્રાંબા વરણના મારી ખોડિયાર જેડી તુંબલે, એ મારી મુખમાં જેડી માં ખોડિયાર ને લોઢાના દાગ, એવી માં જગતમાં ગેલી ને રમાડ્યા ને મારી ડોબરિયાની ખાંડી ખોડિયાર આવી હોય ભાઈ, ખોડિયાર આવી હોય ભાઈ. જાદા કદાચ ધરતીની માથે રામનગરના બેહણાની માલમાં હું ગાડી ખોડિયાર બેઠી હોય ને બાપ, ખોડિયાર બેઠી હોય ને બાપ. અરે કદાચ મારા રામનગરના ટીંબે કદાચ મારા ડોબરિયાને કોઈ આંગળી લાંબી કરે અને જો વેચા પાડતી સિંડાનો હિસાબ લેવા ન બેહી જાવ ને, એ તો ધરતીની માથે હું ડોબરિયાની ગાડી ખોડિયાર ન હોય બાપ, એની ગાડી ખોડિયાર ન હોય બાપ.
માનપુર સંજય બુવા મારો થઈ જા બાપ હે કે તું મારો થઈ જા અને માની ગાંડી ઘોડિયાર ને જો અડધી રાતના ટપોરે બોલાય અને જો દોડતી નો આવું ને તો હું ડોબરિયાની ગાંડી ઘોડિયાર નો કહેવાય બાપ ઘોડિયાર નો કહેવાય બાપ મારી ખોડિયારનું જેથી ખોટું ન હોય અને મારી માગો એ મારી ડોગરિયાને ખોડિયાર આપતી પણ મારી ક્યાં ગઈ મારી ડોગરિયાના કાન પગલાનો ધણી ખોડિયારનું ખોટું નહીં માગો ઈમાં ખોડિયાર આપે પણ કાળા માથાના માનવીએ મને ખોડિયારને ખોટી પાડીને બાપ એમને ખોટી પાડીને બાપ ત્યાંથી મને ખોડિયારને દુઃખ છે ને બાપ કદાચ ધરતીની માથે આજ મારું ડોબરિયા પરિવાર કદાચ આંખની માઇલમાં આહુડું પડે અને જો પડતા આહુડાને જો ધરતીની માથે પડવા દઉં ને એ તો રામનગરના બેહણાની આ ડોબરિયાને ખોડિયાર નો હોય બાબા ખોડિયાર નો હોય બાબા સોરઠ અમારી જગજુની ગઢજુનો ગિરનાર હાવળ રા હેગડ ગયો જેને નમણા નરને નાર વાતડિયું વગડાડિયું જણદર જુદવ્યું એડા એડાના માનવી ઈ તો એડી એડી વાતડિયું ભાઈ નવ હોરઠ 13 પરજુની મહારાણી હુમલ દે પરમાર હવા શેર માટીની ખોટ ને તેથી મારી ખોડિયારને એમ કે માં મારા રાજમહેલની માલપા એકવી રાણીઓ હોવા છતાં ગઢ જૂનાનું રાજ વાંજ્યું જાય છે બાપ જૂનાનો રાજા રાજ દિયાસ અને રાજ દિયાસ ને એકવી રાણી ને 22મી રાણી મારી હુમલ દે પરમાર બાપો ક્યાં ગઈ મારી ગળદરાના ગાંઠ ને મારી ગાંડી ખોડિયાર ક્યાં ગઈ આખની મારી પાછી દડ આહુડા પડે ને હુમલ ને પરમાર મારી ગળદરાના ઘાટની સામે દ્રષ્ટિ કરીને મારી ખોડિયારને એમ કે હે માં કદાચ મારા ઘરે 22 રાણીઓ હોવા છતાં અમારા ગઢ જૂનાનું રાજ વાંજ્યું જાય છે ને અમે આણ માનીતી રાણીઓ થઈ ગયું છે બાપ અને તેથી હયાના ભાવથી જો કરો આંકલો તો સીતરા તણો ઢીંગલોય ધૂણે હો ભાઈ તમારો શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ આપણે અત્યારે 5 ભાઈઓ હોય ને માતાજી એક તાહણીની માલપા લાપસી જમાડીને એટલે 4 જણા ભાગ આપે ને 5મો એમ કે હું નહીં દઉં
ભાઈઓમાં વાંધા હોય એટલે હું એમ કે હું માતાજીના ઓલામાં ભાગ નહીં દઉં. અરે મૂર્ખા, તું નો દેત કાંઈ માતાજી ભૂખી નો રે બાપ. આ તો સમુદ્ર પીવા વાળી છે. 999 દૈતડો ને એના ઉદરની માલપા પી જવા વાળી દેવ છે બાપ હો. વાળી દેવ છે બાપ હો. અને આ સારણ શક્તિ છે બાપ. એની સામે આંગળી લાંબી કરો ને જો વેટાનો હિસાબ લેવા ન બેસી જાય ને તો ધરતીની માથે ધર્મ ને કોઈ બાને નહીં બાપ. અને ગણતરીના ઘાટની માથે મારી ગાંડી ખોડિયાર સાંભળી ગઈ ને હુમલ દેને એમ કે ખમા મારી દીકરી, ખમા મારી દીકરી. દાદા મારી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને મારી ખોડિયારના નામનું રટણ કર બાપ, રટણ કર બાપ. રાતનો 12 વાગ્યાનો સમય થયો ને હુમલ દે પરના સપનાની માલિકા ખોડિયાર આવીને કહેવા માંડી કે એ હુમલ દે, એ હુમલ દે. દાદા મારી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ, કદાચ 9 મહિના 13 દી થાય ને જો દૂધના 17 જેવો દીકરો આજ જુનાગઢની માલિકા રાગ નવઘણ જેવો ન આપું તો ધરતીની માથે હું ગાંડી ખોડિયાર ન હોય, ખોડિયાર ન હોય. ટૂંકમાં વાત કરું, માતાજીએ હારા દિવસો દેખાડ્યા હુમલ દે પરમારને. અને ઈર્ષા તો તેદી હતી હો. ઓલી એકવી રાણીને ઈર્ષા થઈ કે હુમલ દે પરમારની કુખે જો દીકરાનો જન્મ થાય છે ને તો અમે એકવી રાણી અણમાનીતી થઈ જાય છે ને હુમલ દે પરમાર રહીને એ રાજાની માનીતી રાણી થઈ જાય છે બાપ. રાણી થઈ જાય છે બાપ. અને તદી જુનાગઢની માલ પાછી જોગણીયો ડીંગર ને જોગણીયા ડુંગરની માથેથી કોઈ અઘોરીને બોલાવી શું કરો. જુનાગઢની માલપા જોગણીયો ડુંગર ને જોગણીયા ડુંગરની માલપાથી કોઈ અઘોરીને બોલાવીને એકવી રાણીઓએ એ હુમલ દે પરમાર ઉપર કામન કરાવ્યા હો ભાઈ, કામન કરાવ્યા. અડદ લીધા ને અડદનો લોટ લીધો ને અડદના લોટનું પૂતળું બનાવી અને અઘોરીએ એમ કીધું કે એ એકવી રાણીઓ સાંભળી લ્યો, આ અડદનું પૂતળું બનાવીને ધરતીની માથમાં દાટી દો. જ્યાં સુધી આ પૂતળું બહાર ન આવે ને ત્યાં સુધી હુમલ દે પરમારને ન્યા દીકરાનો જન્મ ન હું થવા દઉં બાપો. બાબુ હતા આ તો દેવ છે હો. માણા માણાનું હગું, દેવ દેવનું હગું છે બાપ. એ મારી ગાંડી ખોડિયાર સાંભળી ગઈ અને રાજની માલપા હુકમ કર્યો બાપ. 9 વર્ષના વાણા વીતી ગયા છતાં હુમલ દે પરમારને દીકરાનો જન્મ નથી થતો બાપો. આ બાજુ રાડિયાસ પોતાની રાણીને એમ કહે છે કે તું ખોટા ઢોંગ કરેશ, ધધિંગ કરેશ બાપો. દીકરાનો જન્મ થવાનો હોય ને તો 9 મહિનાની માલપા થઈ ગયો હોય, આ 9 ચોમાસા આવ્યા ગયા બાપ. તારા ઘરે દીકરાનો જન્મ નથી થતો તું તો ઢોંગી છો બાપ. અને અંધાડી કાળા ગ્રહની કેદની માલપા પૂરીને તેથી રાતના 12ના ટપોરે દહડ દડ આંખની માલપા આહુડા આયલા જાય હુમલ દે પરમાર રોવા બેઠી બાપ. અને ત્યારે મારી ગળદરાના ઘાટની ગાંડી ખોડિયાર સાંભળી ગઈ ને હુમલ દે પરમારને એમ કે જાદા, ધરતીની માથે હું ખોડિયાર બોલ બોલી જાઉં ને મારા બોલનો તોલ ન થાય ને તો ધરતીની માથે મને ખોડિયારને કોઈ ઓળખે નહીં બાબો. જાદા તારી એકવી રાણી રહી અને તારી ઉપર કામણ કર્યા છે. જાદા ખોટે ખોટી વાત જુનાગઢની માલપા ફેલાવી દે કે હુમલ દે પરમારે દીકરાને જન્મ આપ્યો છે બાપ, જન્મ આપ્યો છે બાપ. તેથી હુમલ દે પરમાર માતાજીને કહેવા માંડે કે માં એવી ખોટી અહીંયા હું અત્યારે વાત ફેલાવીશ ને તો રાજા સન મને મારી નાખશે મળી. પણ દાદા હું ખોડિયાર બોલું છું, કદાચ ખોડિયાર નું ખોટું પડી જાય તો ધરતીની માલપા મને ખોડિયાર ને ખોટું બેસી જાય ને બાપ. અને તદી વાલબાઈ નામની વડાડાની ડોશી આવી અને રાજની માલપા એમ કહેવાય ઢંઢેરો પીટાવી દીધો કે જાવ જાવ હુમલ દે પરમારને ઘરે એક દીકરાનો જન્મ થયો છે બાપ. આ એકવી આ બાજુ એકવી રાણીએ ઓલા અઘોરીને બોલાવીને એમ કીધું કે તું તો કહેતો હતો ને હુમલ દે પરમારના ઘરે દીકરાનો જન્મ આજે નો થાય ને કાલે નો થાય. એ રાણીના ઘરે દીકરાનો જન્મ થયો છે ને તેથી અઘોરીને એમ થયું કે મારા કામણ ખોટા હશે. દીકરાનો જન્મ થયો નતો હજી પણ ખોટે ખોટી અફવા ફેલાવી હતી તેથી અઘોરીને એમ થયું કે મારા કામણ ખોટા હશે. એમ કહેવાય એકવી રાણી નઘોરી એ ધરતીની માથેથી આમ ટુકડું ફૂતળું અહીંયા બહાર કાઢે અને ત્યાં હુમલ દે પરમારે મારા નવગણ જેવા દીકરાનો મારી ગાડી ખોડિયાર જન્મ કરાવ્યો બાપો, ખોડિયાર જન્મ કરાવ્યો. અને તેથી હુમલ દે પરમારને મારી ગાડી ખોડિયાર એમ કે જાજા હુમલ દે કદાચ ધરતીની માથે દીકરો તો આપું પણ રાખે એવો જો દુનિયાની માલપા નામ કાપે અને નવગણ જેવું જો નામ નો રાખું ને એ તો ધરતીની માથે હું ડોબરિયાની ગાડી ખોડિયાર નો હોય બાબો, ગાડી ખોડિયાર નો હોય બાબો.
સગના બેડાની માં સિકોતર આવી હોય આ સિકોતર આવી હોય ઈ મારી ડોબરિયાની માં સિકોતર રાહડે રમવા આવી હોય ને તેથી માં જગદંબા રાહડે રમતો હોય પણ ભાવિનભાઈ કેવી રમે ભાઈ કેવી રમે મારી કુકડા તારા કરોડ અને મારી તળિયા જેદી તાવાની મોજાર
સાહેબ 71 61 નંબરની ગાડી જે કોઈની ફોર વ્હીલ હોય એ નડતર રૂપ છે થોડીક સાઈડમાં લઈ લીજો ભાઈ 71 68 નંબરની હો ભાઈ 71 68 નંબરની ગાડી જે કોઈની હોય સાઈડમાં લઈ લીજો મારો બાપલો પણ એવી માં જગદંબા મારી થાપાવાળી આજ બાવસરને યાદ કરવા છે પણ કેવી કુકડાને માડી તારા કરોડ તળિયા જેદી તાવાની મોજાર પણ મારી જમવા બેઈ ગયો ને જેદી મુગલ નામનો બાદશાહ પણ એવી મારી બાળા રૂપે બહુસર આવી હોય બાપ એક દિન આ સમયની માલપા દિલ્હીનો વજીર આવીને મારી બહુસરના કુકડાની સંકલ્પુરના શોકની માલપાથી ચોરી કરી અને કેવલના તાવડાની માલપા તળી તક તો તેલનો તાવડો મૂક્યો છે ને એના કુકડાની ચોરી કરીને તેલના તાવડાની માલપા તળીને મુગલ નામનો બાદશાહ જમી ગયો તો બાબો અને તેથી સંકલ્પુરના ટોડે કોઈ માતાજીનો ભૂવો કોઈ માતાજીનો ભગત કોઈ માતાજીનો બાનાધારી મારી સંકલ્પુરના ટોડાની બહુસરને એમ કે હે માં જો હિન્દુ ધર્મની માલપા આવી બહુસર જેવી દેવ બેઠી હોય ને તારા રાજની માલપાથી ચોરી કરીને વિયા જાય ને તો ધરતીની માલપા મારી દેવનું માયતમ ન હોય રે બાપ પણ જાદા બાપ કદાચ દિલ્હીનો વજીર આવી અને સંકલ્પુરના શોકની માલપાથી કુકડાની ચોરી કરીને જમી ગયો છે ને બાપ એક દી નહીં બે દી નહીં ત્રણ દી નહીં પણ કદાચ જો 12 વર્ષના વાણા વીતી જાય ને 365 દી જો વજીરના પેટની માલપા જીવતા કુકડા નો બોલાવું ને એ તો ધરતીની માથે હું સંકલ્પુરના ટોડાની બહુસર નો હોય બાબો બહુસર નો હોય જ્યારે આપણી કાળની દેવ જવાબ ન દે ને તેથી આપણી થાપા વાળી દેવ ન જાય હો બાપ જાદા બાપ કદાચ ધરતીની માથે આજ મારી ડોબરિયા પરિવારને કદાચ ગેલી જવાબ ન આપે ખોડિયાર જવાબ ન આપે અને તેથી ધરતીની માથે મન ઠુમરની એકવાર બહુસરને યાદ કર અને કદાચ જો અવળા નાખીને હવળા પાડતી ન આવું ને એ તો ધરતીની માથે ડોબરિયા આજ તારી થાપા વાળી બહુસર દેવ ન હોય બાપ બહુસર દેવ ન હોય બાપ અને કદાચ આજ મારા વસોયા પરિવારે નવરંગો માંડવો રોપ્યો ને દેવગામના સીમાડે મને બહુસરને એકવાર યાદ કરી હોય અને જો સંકલ્પુરનો ટોડો મૂકી અને મારા નવરંગા માંડવાની માલપા જો કંકુ ના કરી ન જાવ ને એ તો ધરતીની માથે હું બાળા રૂપી બહુસર નો હોય બાળા બહુસર નો હોય બાબો
બહુચર ને એકવાર યાદ કર અને હે મારા સંજય ડોબરિયા કદાચ ધરતીની માથે જો ધીમા ધીમા પગલા માંડતી તારા માંડવાની માલપા રમી નો જાવ ને અને કદાચ જો કંકુનો સાંડલો કરાવી નો જાવ ને એ તો ધરતીની માથે ડોબરિયા આ તારા કળ ભાગલાનો ધડી તારી થાપા વાળી બહુચર નો હોય બાપો બહુચર નો હોય બાપો અને મારો બાપલો હુરવીર એમ નામ નથી થવાતો એના માટે એવા કામ કરવા પડે છે બાપો સુરવીર દાદાર કોને કહેવાય કદાચ કોઈ ગાયું બેટીના કદાચ ગામનું શોખ હોય ને ગામના શોખની માલપાથી કોઈ ગાયુંના ધણને હાકીને સોર લૂંટારા જાતા હોય ને એની માલપા ખપી ગયા હોય ને એના પાળિયા પૂજાય એટલું તો નહીં પણ ગામની માલપા કોઈ બેન બેટી દીકરીની જંગલની માલપા આબરૂ લૂંટાતી હોય અને આયા 500 કિલોમીટરના ગાળે ખબર પડે કે આજ આયા દીકરીની આબરૂ લૂંટાય છે ને એ રોજી ઘોડીની માથે અસવાર થઈને શિરોહી તલવાર લઈને નીકળી જાય ને એના પાળિયા પૂજાય હો બા સુરવીર એમ નામ નથી થવાતું રસ્તામાં હાલ્યા જતા હોય ઠેસ આવે ને મરી જાય એને સુરવીર નો કહેવાય બાબો પણ કદાચ રોજી ઘોડીની માથે અસવાર થઈને બાકડતા રૂમા આજ મારો ડોબરિયાનો સુરવીર રણ મેદાનની માલપા જાતો હોય અને કદાચ રણ મેદાનની માલપા ઝાકા ઝીકી બોલતી હોય જાજા મારા ડોબરિયા કદાચ ધરતીની માથે 20 દુશ્મનોનું ટોળું આલ્યું આવતું હોય અને કદાચ કોઈ આંગળી લાંબી કરે અને જો એક ગાડ બે ત્રણ કટકા કરતો ન આવું ને એ તો ધરતીની માથે હું રામનગરના પાદરનો ડોબરિયાનો સુરવીર દાતાર નો હોય બાપો દાતાર નો હોય બાપો
ઢોલરા 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 પણ જાજી ફોજમાં મારા સુરવીર તારે ઘોડાણી ભાઈ એની આગળ કાંઈક ઇતિહાસ પડ્યો છે, એની આગળ કાંઈક ભ્રમ પડ્યો છે બાપ. દાદા કદાચ ધરતીની માથે કાયુના દળને આગીને હાલ્યા જતા હોય, કદાચ મારા બોખરા વગરના પાદરની માલપા કદાચ મારો ડોબરીઓ મને એકવાર યાદ કરે, અને કદાચ ધરતીની માથે જો ઘોડીની માથે અસવાર થઈ, હાથમાં શિવની તલવાર લઈ, કેડે ગેંડાની ઢાલ લઈ, અને એક ઘડીનો પણ વિલંબ કર્યા વિના જો મારી ડોબરિયાની વારે ન આવું ને, એ તો ધરતીની માથે હું બોખરા વગરના જુગ જાડવા વાળો આજ સુરવીર દાતા ન હોય બાપો, દાતા ન હોય બાપો. હાલો એને હર કે બતાવા વસોયાની ખોડિયાની મેં આની ગેલે કલમ લીધી હોય, અને કદાચ મારા વસોયાને તો નહીં પણ કદાચ મારા દેવગામના પાદરની માઇલમાં જો કોઈને કડવો કાઢો લાગવા દઉં તો હું ડોબરિયાની ગાંડી ન હોય બાપો, ગાંડી ન હોય બાપો. વસોયા પરિવારે દેવગામની માલપા આજ મારી ખોડિયાનો નવરંગો માંડવો રોપ્યો હોય, રંગો માંડવો રોપ્યો હોય, અને કદાચ મને ભાડલાની ગાંડી ગેલને મારી ડોબરિયાની ગાંડીને કલમ આપી હોય ને, કલમ આપી હોય ને, જાજા બાપ આ 24 કલાકની માલપા દેવગામ તો નહીં પણ દેવગામના આજુબાજુના ગામની માલપા જો ખીલી ખટકો થવા દઉં ને, એ તો ધરતીની માથે હું ડોબરિયાની ગાંડી ગેલ ન હોય બાપા, ગાંડી ગેલ ન હોય. ગેલી માત કી રે ખોડિયાર માત કી ચડી રે તલવટનો રે પીડો રાજા ગોંડલિયાની મારી મોમાઈ તને બોલાવો માવલની મેળી મારી માથું બોલે એકદી મોરલા
પણ મારી બોલતા બોલતા મોરને મારી મોમાઈ ઉડાડજે હે મારી મનની રે બને મારી ગોંડલિયાની મોમાઈ મોમા